પ્રાંત કચેરી ઝાલોદ ખાતે આજે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની મિટિંગ યોજાઈ। આજે તારીખ 25/4/2024 ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે મળતી માહિતી અનુસાર ઝાલોદ પ્રાંત કચેરી ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી A.K. ભાટિયાની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની મિટિંગ યોજાઈ હતી, જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મતદાન જાગૃતિ કરવા માટે અપીલ કરાઈ હતી। કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે હેતુથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની મિટિંગ યોજાઈ હતી તથા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને રાખી વહીવટીતંત્ર અનેકવિધ પ્રવૃત્તિઓ કરી મતદાન માટે લોકજાગૃતિ આપી સંદેશ આપી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પણ તેનો ખૂબ મોટો ભાગ છે અને કેટલું સતર્ક છે એના કામગીરી સાથે સોશિયલ મીડિયા દ્વારા સમાજ પર પડતા પ્રભાવની સમીક્ષા કરવા માટે પ્રાંત કચેરી ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી A.K. ભાટિયાની અધ્યક્ષતામાં સોશિયલ મીડિયા કર્મીઓની સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારી A.K. ભાટિયાએ સોશિયલ મીડિયા કર્મીઓને સંબોધતા કહ્યું કે સોશિયલ મીડિયા એ કોમ્યુનિકેશન માટે સૌથી મોટું પ્લેટફોર્મ છે, જેના સામાન્ય માણસો પણ ઉપયોગ કરે છે, જેથી આવનાર ચૂંટણીને લઈને સમાજમાં લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે સોશિયલ મીડિયા તરફથી પોતાનું પહેલ કરે અને સોશિયલ મીડિયાના ભાગરૂપે તમામ જે મતદાન જાગૃતિ માટેના પ્રયત્નો કરાય। જો કે કહી શકાય કે આ બેઠક દરમિયાન નાયબ મામલતદાર D.S. બારિયા તેમજ સોશિયલ મીડિયા ઓપરેટ કરતા સોશિયલ મીડિયા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।